ભાવનગરમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો બહાર આવ્યો છે, જેમાં અકસ્માતે ગળાફાંસો ખવાઈ જતા બાળકનું મોત નીપજ્યું છે. ઘટના ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારના વર્ષા સોસાયટીની છે, જ્યાં શેરી નંબર 5 માં રહેતા નિરંજનભાઈ બારૈયાના પુત્રનું ગળાફાંસો ખવાઈ જતા મોત નીપજ્યું છે. બાળક રિક્ષામાં રમતો હતો તે દરમિયાન રિક્ષામાં બાંધેલી પ્લાસ્ટિકની દોરી અકસ્માતે સાગર નામના બાળકના ગળામાં ફસાઈ જતા હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તબીબે તપાસીને મૃત જાહેર કર્યો છે.